નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલ ની અંદર. આજના લેક્ચરમાં ધોરણ 12 ની અંદર જેટલા પણ મિત્રો અભ્યાસ કરી રહ્યા છે અને ગુજરાતી વિષયમાં જેમને મૂંઝવણ છે કે સર ગુજરાતી વિષયની તૈયારી કેટલી કરવી જોઈએ, એના આઈએમપી સવાલ કયા છે, પરીક્ષામાં પાસ થવું હોય તો એના માટેની સચોટ જડીબુટી આજના લેક્ચરમાં હું તમારી માટે લઈને આવ્યો છું. આજનો લેક્ચર જોશો એટલે બોર્ડની પરીક્ષામાં ગુજરાતીના પેપરમાં 33 માર્કની ગેરંટી સાથે તમને કહું છું કે આવી જવાના છે. એટલે પાસ થવાની ચિંતા તો હવે છોડી દો. ગુજરાતીના પેપરમાં આટલું કરશો, હું તમને આજના લેક્ચરમાં જેટલું કહું એટલું કરશો એટલે ગેરંટી છે 33 માર્ક્સ આવી જવાનો છે. મસ્ત આટલું જ કરવાનું છે, બીજું કાંઈ નહીં. એટલે 33 માર્ક તમારા હાથમાં છે. સૌથી પહેલું મિત્રો એના માટે તમારે શું કરવાનું છે, પદ્ય વિભાગની વાત કરું છું, કવિતાવાળો વિભાગ જેની અંદર 2 માર્ક્સ વાળા સવાલો હોય છે. ટોટલ 4 સવાલ હોય છે, એમાંથી તમારે મિત્રો લખવાના હોય છે કોઈ પણ 3 સવાલ. એટલે ટોટલ 6 ગુણનો આ વિભાગ છે. 6 માંથી 6 લાવવા છે. હું તમને પદ્ય વાઇઝ કહેતો જાઉં છું કયા કયા સવાલ તમારે કરવાના થશે. ટૂંકમાં સવાલ છે 2 માર્ક્સ નો એક સવાલ છે, એટલે 3 થી 4 લીટીમાં આનો જવાબ તમારે લખવાનો છે. ઘરી શા માટે આવ્યા, એમણે શું જોયું, એટલે 2 સવાલ 2 લીટીમાં લખવાના છે. કામ ખતમ. કાળ કૃપી કુહાડીએ બાની કેવી પરિસ્થિતિ સર્જી હતી, આ બા એકલા જીવે પાઠમાંથી સવાલ છે. બા આખા કુટુંબનો ખ્યાલ કેવી રીતે રાખતા હતા. બીજ અને વૃક્ષનો કાર્યકારણનો સંબંધ સ્પષ્ટ કરો અને ઓલિયાની માનવતા ઇન્સાનિયત દર્શાવો. આ બધા સવાલ સ્ક્રીનશોટ પાડી લેજો. 2 માર્ક્સ માટે વેરી મોસ્ટ આઈએમપી છે. આટલું કરશો એટલે ગેરંટી છે કે તમારે બોર્ડની પરીક્ષામાં બીજું કઈ વાંચવું નહીં પડે. હાલો આગળ બીજા તમને 2 માર્ક્સ ના આઈએમપી સવાલ આપું છું, પણ આટલું સૌથી પહેલા ખાસ સ્ક્રીનશોટ પાડી લેજો. ચલો આગળ વાંચીએ. કવિ ભાણીને રાંકની રાણી શા માટે કહે છે. ત્યાર પછી બીજો સવાલ છે, કાચના કમાડ દ્વારા નાયિકા શી રીતે વેદના પ્રગટાવે છે. ચારેય દેવો એકબીજાને કયા કયા શાપ આપે છે. નળ દમયંતી સ્વયંવરમાંથી આ સવાલ છે. મીરાબાઈ ઉપર રાણેજીએ શા માટે ક્રોધ કર્યો. અને લાસ્ટ કે કવિને બધી કાળી વસ્તુમાં કપટનો ભાવ શા માટે છે જોવા મળે છે. ફરીવાર કહું છું મિત્રો, સ્ક્રીનશોટ પાડી લેજો. આ નવા સવાલ છે, 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. પદ્ય વિભાગમાં સેક્શન એ માં જે સવાલો 2 માર્ક્સ ના હોય છે, સેક્શન એ ની વાત કરું છું, અને જેમાં 4 માંથી 3 સવાલ લખવાના હોય છે. આ બધા સવાલ છે. ત્યાર પછી છે, ધીરજવાન જણાયેલી ઉર્મિલા ક્યારે મૂર્છિત થઈ ગઈ. શ્રી કૃષ્ણે કોની હુંડી સ્વીકારી હતી, શા માટે. નરસિંહ મહેતા શામળિયા મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સરસ મજાનો એક પ્રસંગ છે. એના ઉપરથી આ સવાલ આપણને ખાસમ ખાસ પૂછવામાં આવ્યો છે. ત્યાર પછી છે, ભવના અબોલા લોકગીતમાં નાયિકાએ કયો સંદેશ મોકલાયો છે. ઇટ મીન્સ કે અહીંયા સમજવા કહેવાય માંગે છે કે નાયિકા શું સંદેશો મોકલવા માંગે છે. ત્યાર પછીનો સવાલ છે, કાગવાણી શકુનમાં ન લાવવું, બરાબર ને, એટલે શું. તો અહીંયા એક મતલબ છે પદનો, એ આપણને સમજાવે છે. ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું અને એનું પરિણામ શું આવ્યું. ઓકે, ઓલું છે ને કોઈ ડોશીમાને પથ્થર મારતા હોય અને પછી આ ઓલિયા ત્યાં પહોંચે, પ્રસંગમાંથી આ સવાલ સરસ મજાનો કાઢવામાં આવ્યો છે. આઈએમપી સવાલ છે, સ્ક્રીનશોટ પાડી લીધો હોય તો આપણે ફટાફટ આગળ વધીએ છીએ. ત્યાર પછીના સવાલ આપણી રાહ જોઈ રહ્યા છે. ઓકે, બા એકલા જીવે કાવ્યના કવિ શબરીને કેમ સંભાળે છે. એટલે કવિ છે શબરીને સંભાળવાનું કારણ આ કાવ્યમાં શા માટે રજૂ કરે છે, એ સવાલનો જવાબ છે 2 માર્ક્સની મર્યાદામાં તમારે લખવાનું થશે. શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું કરવાનું. તો અહીંયા કવિએ આ એક શબ્દ પ્રયોગ કર્યો છે વાક્યમાં, એનો મતલબ શું થાય. તમને મોસ્ટ ઓફ સવાલોના જવાબ નવનીતમાં બેઠા મળી રહેશે, પણ એના માટે તમારે ખાસ કરવું પડશે. અને એના સિવાય યુથ સ્ટુડન્ટ એપ્લિકેશન છે, એમાં પણ આ સવાલોના જવાબ તમને મળી રહેશે. એટલે ક્યાંક જાજા ખાખા ખોળા ન કરવા હોય તો આના જવાબો છે આ રીતે કરશો. કારણ કે પુસ્તકમાં તો કવિતાઓ આપી છે, એમાંથી જવાબ ગોતવામાં તો વાર લાગશે, એટલો સમય છે નહીં આપણી પાસે. એટલે આ એક સોલ્યુશન છે, યુથ સ્ટુડન્ટ એપ્લિકેશનમાં જઈ શકો, અથવા તો મેં કીધું એમ ગાઈડનો ઉપયોગ કરીને તમે આ રીતે કરી શકો છો. ઓલિયાનો ન્યાય સાચો, ઓલિયાનો ન્યાય સાચો છે સાથી કહી શકે. ઓલિયાએ જે ન્યાય કર્યો કે પેલો પાપી પોતાને પથ્થરમાં, પેલો પાપ બરાબર, જે કોઈ પાપ ન કર્યો એ પેલો પથ્થર ઉઠાવે, એવો એમણે ન્યાય કર્યો. અને પછી એમ કીધું છોડી મૂકી નિર્દોષ, કારણ કે કોઈ એવું નથી જેને પાપ ન કર્યું હોય, હેને. તો એ સાથી ગણી શકાય. એ સાચો ન્યાય શું લેવા કહેવાય, તો એ આપણે સમજાવવાનું છે 4 લીટીની મર્યાદામાં. ગુરુને ત્યાં ભણવાને લીધે શ્વેત કેતુમાં શા ફેરફાર, કયા ફેરફાર થયા. કે શ્વેત કેતુ ગુરુ પાસે ભણવા ગયો અને એના કારણે એના જીવનમાં શું પરિવર્તન આવ્યું. ઓકે, એ આપણે જવાબ લખવાનો છે. સોનું તો આખરે સોનું છે એમ સાથી કહી શકાય. સોનું છે એમાં કયા એવા ક્વોલિટીઝ છે કે જેના લીધે એને સોનું અવ્વલ દરજ્જાનું છે, એની રિપ્લેસમેન્ટ કોઈ પાસે નથી, એવું શા માટે કહી શકાય. એનો આપણે જવાબ આની અંદર છે ખાસ લખવાનો છે. ફટાફટ મિત્રો સ્ક્રીનશોટ પાડી લેજો. સ્ક્રીનશોટ પાડી લેશો એટલે આપણું કામ એકદમ ઈઝી પીઝી સરળ બનશે, હેને. ચાલો આગળ વધીએ. ત્યાર પછી છે, રેત શીશીને ઉલટાવવાનું કવિ શું લેવાયું કે છે. રેત શીશી, રેતી ભરેલી શીશી, બરાબર ને, એને ઉલટાવવાનું કેમ કવિ કહે છે.
તો એનું કારણ આપણે સમજાવવાનું છે. અને શ્યામ રંગ સમીપે ન જાવું, બરાબર, એ સરસ મજાનું કાવ્ય છે. એની અંદર ગોપી શ્યામ રંગની નજીક જવાની શા માટે ના પાડે છે? ઓકે, તો એ બહુ સરસ મજાનો સુંદર જવાબ છે. તો એ 4 લીટીની અંદર આપણે લખવાનો થશે, હે ને? તો આટલા સવાલ છે એ ખાસ પદ્ય વિભાગની અંદર 2 માર્ક્સમાં એ વિભાગમાં હતા. 4 પૂછાય, એમાંથી કોઈ પણ 3 તમારે લખવાના, 3 દુ 6. આટલા સવાલો કરશો એટલે એ વિભાગનો જે પદ્ય વિભાગ છે એ વિભાગ, એની અંદર છે 6 માંથી 6 પાકા છે. પણ આ સવાલના જવાબ પાકા એકદમ ઈઝી છે, એકદમ સહેલા છે. બસ વાંચો ને યાદ રહી જાય એવા છે, હે ને? એટલા માટે તૈયારી કરજો ખાસ. પદ્ય વિભાગમાં જ એક બીજો પણ એક સરસ મજાનો પોર્શન હોય છે, અને જેની અંદર 4 માર્ક્સના સવાલ હોય છે. 4 માર્ક્સના 2 સવાલ આપણને બોર્ડની પરીક્ષામાં એ સેક્શનમાં પૂછે છે. એમાંથી આપણે કોઈ પણ એક લખવાનો થશે, એના 4 માર્ક હશે. નિબંધ સ્વરૂપનો આ જવાબ કહેવાય છે. થોડોક 12 થી 15 લીટીમાં લખવાનો હોય છે, અને એના સરસ મજાના અમારા ઇકોમાં તો આમ 4 બરાબર 2 અઢી પાના ભરે ત્યારે 5 માર્ક્સ માંડ મળે, અને અહીંયા તો અડધા પાનામાં તમને 4 માર્ક્સ મળવા પાત્ર છે. એટલે આને મૂકવા જેવો સવાલ છે ને. ઓછું કન્ટેન્ટ પાકું કરો અને ઝાઝા માર્ક્સ લાવો. અને આ તો 33 માર્કનો વહીવટ આપણે કરવાનો છે. 4 માર્ક્સ અહીંયાથી લેવાના છે, અને બહુ ઓછા સવાલ તમારા માટે મૂક્યા છે જે 4 માર્ક્સમાં પૂછવા માટે પદ્ય વિભાગમાં મોસ્ટ ટાઈમપી છે. નળ દમયંતીના સ્વયંવરમાં એવું કીધું છે કે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા કયા વરદાન છે આપ્યા. તો નળ દમયંતીએ પ્રસન્ન થઈને જે વરદાન આપ્યા, કયા દેવે કયું વરદાન આપ્યું, એ તમારે ડિટેલમાં લખવાનું થશે. એટલા દેવો પ્રસન્ન થયા, આ દેવે આનું વરદાન, વરુણ દેવે ને બરાબર ને જેટલા દેવો હતા, અગ્નિદેવ ને વાયુદેવ ને જેટલા, ઇન્દ્રદેવ ને જેટલા હતા, એ બધા જેટલા વરદાન આપ્યા છે એ બધા વરદાનનો ઉલ્લેખ તમારે આખા જવાબની અંદર કરવાનો છે. ઉર્મિલા કાવ્ય છે, એની અંદર ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ, કેરેક્ટરાઇઝેશન કરવાનું છે. ઉર્મિલા છે, એમની લાઈફ કેવી હતી, એ કોની સાથે સંબંધિત હતા, એમની સ્ટોરી શું હતી, આખું જીવન શોર્ટમાં એમનું લખવાનું છે. બાનો વર્તમાન અને બાનો ભૂતકાળ, બા એકલા જીવે કાવ્યના આધારે સમજાવવાનું છે. એટલે કવિતામાં ઓલરેડી કીધું છે કે વર્તમાનમાં બાની હાલત કેવી છે અને ભૂતકાળમાં બાની હાલત કેવી હતી. એ બંને વચ્ચેની કમ્પેરિઝન આપણે કરવાની છે. ભૂતકાળમાં બા કેવું સરસ જીવન જીવતા હતા, કુટુંબ આખું હતું, બધા સભ્યો સાથે હતા, બા એનો સાર સંભાળ રાખતા હતા, વગેરે વગેરે. અને હવે બધા શહેરમાં વયા ગયા છે, બા પાસે કોઈ નથી. એટલે એ તમારે કમ્પેરિઝન 4 માર્ક્સમાં થઈ શકે એવું સરસ મજાનું એની અંદર કરવાનું થશે. ઓકે, બા એકલા જીવવામાં બાની વેદના લખવાની છે, બાની પીડા લખવાની છે. બાને શું એકલા લાગે છે એ આપણે બાના દ્રષ્ટિકોણથી, કે ભાઈ એકલા રહેવું કેવું અઘરું છે, એ આપણે સમજાવવાનું છે 4 માર્ક્સમાં. ઉર્મિલા કાવ્યના આધારે લક્ષ્મણનું ચરિત્ર, જો ઉર્મિલા કાવ્યમાં આપણે ઉર્મિલાનું કર્યું તો પછી લક્ષ્મણજી હતા, બરાબર, લક્ષ્મણજીના પત્ની હતા ઉર્મિલા. ઓકે, તો એમનું પણ ચરિત્ર ચિત્રણ કરવાનું. ભાઈ લક્ષ્મણજી છે કેવું રૂપ હતા, એમને શું કામ કર્યું આજીવન, એમનો સ્વભાવ કેવો હતો, વોટેવર. ઓકે, એમના કાર્યો એ બધું એની અંદર લખવાનું છે. જુઓ, ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરાવો. એટલે ગઝલ તમને આપી છે, બરાબર, ગઝલનું નામ શું છે? જુઓ, બરાબર. એનું સમગ્ર લક્ષી ભાવ દર્શન એટલે સમજાવવાની છે ગઝલ કહેવા શું માંગે છે, ગઝલનો ભાવાર્થ એટલે ગઝલનો અર્થ શું છે, ગઝલના શબ્દોનો સાર શું છે, સ્ટોરી શું છે, કહેવા શું માંગે છે, કોન્સેપ્ટ, એ આપણે સમજાવવાનું છે. ભાણી કાવ્યના આધારે ભાણીની કરુણ પરિસ્થિતિ, એટલે ભાણી છે એની હાલત કેટલી ખરાબ હતી, એની જે દયનીય પરિસ્થિતિ જેમાંથી પસાર થઈ રહી હતી, ગરીબીની બધું જે કઠણાઈ બધું લખ્યું છે એ આપણે એની અંદર સમજાવવાનું છે. અને ત્યાર પછી રામના બાણ વાગ્યા, બરાબર, રામના બાણ વાગ્યા, રામબાણ સરસ મજાનું છે, કોને કોને વાગ્યા છે અને જેને રામના બાણ વાગ્યા, બરાબર, એને કઈ અસરો થઈ. કવિએ બહુ સરસ કીધું છે કે ભાઈ આને રામના બાણ, નરસિંહ મહેતા, મીરાબાઈ, વોટેવર, જે બધા રામના બાણ વાગ્યા છે, રામના બાણ ઇટ મીન્સ કે જેને ભગવાનનું ભજન કરવાની લગની લાગી ગઈ, બરાબર, તો એના જીવન ઉપર શું સારી અસર કે ખરાબ વોટસોએવર જે અસરો થઈ એ આપણે એની અંદર લખવાનું ખાસ થશે. હાલો, ત્યાર પછી રામબાણ પદનો મર્મ, મતલબ મર્મ એટલે શું, મર્મ એટલે અર્થ, કે રામબાણનો મતલબ શું થાય, મતલબ તમે કીધું પ્રભુ ભજન ભક્તિ, પણ 4 માર્ક્સમાં. એટલે આપણે આપણા શબ્દોમાં કહેવાનું કે રામબાણ એટલે શું, તો મૌલિક ભાષામાં સમજાવવું પડશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, તો અખિલ બ્રહ્માંડમાં જે કવિ છે એ નરસિંહ મહેતા પરમ તત્વને કઈ રીતે સમજાવે છે, એટલે પરમ તત્વ માટે બહુ બધા વિશેષણો શબ્દો વાપરે છે નરસિંહ મહેતા, કે આમ છે, આમ છે, આમ છે, અહીંયા રહે છે, આવી જગ્યાએ રહે છે, વોટેવર. તો આખી કવિતા તમારે સમજાવવાની થશે, છે ને એની એવી. ઓકે, હાલો, પછી એમ કીધું છે કે લક્ષ્મણજી છે ઉર્મિલાનું બહુમાન કેવી રીતે કરે છે. બહુમાન ઇટ મીન્સ કે કઈ રીતે પ્રેઝ કરે છે, પ્રશંસા કરે છે, કઈ રીતે વખાણે છે ઉર્મિલાના કાર્યને. તો એ અહીંયા આપણે લખવાનું છે. અને નાયિકાએ પતિને મનાવવા માટે
કયા કયા પ્રયત્નો કર્યા, એનું શું પરિણામ આવ્યું. ઓકે, તો નાયિકા છે પતિને મનાવવા માટે શું શું કરે છે એ આપણે પ્રયત્નોનું એક સરસ મજાનું કામ લખવાનું છે, અને રિઝલ્ટ છે એટલે પતિ માન્યા કે ન માન્યા એ આપણે છે એની અંદર લખવાનું થશે. ઓકે, તો આટલા સવાલો જે મેં તમારી સાથે શેર કર્યા એ પદ્ય વિભાગના 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવા સવાલ હતા. 2 પૂછાશે, 2 માંથી કોઈ પણ એક તમારે ખાસમ ખાસ લખવાનો સમજાવવાનો થશે, તો 4 માંથી 4 પાકા છે. ઓકે, હાલો હવે વાત કરીએ ગદ્ય વિભાગની સેક્શન બી. ઓકે, વિભાગ બી ની અંદર આ સવાલ હોય છે, 1 માર્ક્સના પણ હોય છે, 2 માર્ક્સના પણ હોય છે, 4 માર્ક્સના પણ હોય છે. એમાં 2 માર્ક્સના છે 4 ટોટલ સવાલ હશે, એમાંથી તમારે કોઈ પણ 3 લખવાના થશે, એટલે 3 દુ 6 માર્ક્સ ગદ્ય વિભાગમાંથી શોર્ટ પાકા. હાલો હવે આ જોઈએ, પાઠમાંથી જવાબ શોધવા તો સહેલા આવે હો ભાઈ, પદ્ય કરતા એટલે ફટાફટ પાકા કરી શકશો. હાલો સૌથી પહેલું શાક સમારતા સમારતા ગાંધીજી વિનોબાને શું કહ્યું? ગાંધીજી વિનોબા ભાવેનો જે પાઠ છે, ગાંધીજી વિનોબાને શું ડાયલોગ માર્યા એ જરાક આપણે લખવાનું છે. હીરાને જોઈને મણિભાઈને શું આશ્ચર્ય અનુભવ્યું એ લખવાનું છે. દેવરાજ પોતાના પિતા અને કુટુંબને મેરુ પર પર્વત ઉપર શા માટે લઈ જવા છે? અને ત્યાર પછી સવાલ છે કઈ કઈ વસ્તુ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે, એટલે વસ્તુ ઉછીની કઈ કઈ વાપરે છે જીવન ચલાવવા માટે, એ આપણે લખવાનું છે. સ્ક્રીનશોટ પાડતા જજો ફટાફટ મિત્રો. હાલો ત્યાર પછી આગળ છે કે ઉદ્દાલકે બરાબર શ્વેત કેતુને કયો પ્રશ્ન કર્યો હતો અને શ્વેત કેતુએ એનો શું જવાબ આપ્યો? એટલે ઉદ્દાલકે કયો પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્ન લખવાનો, અને એના જવાબે શ્વેત કેતુએ શું જવાબ આપ્યો એ ખાસ આપણે લખવાનું છે, હે ને? હાલો ત્યાર પછી ભોજાએ રાત્રિએ શું નિર્ણય કર્યો, અને નિર્ણય કર્યો એનું પરિણામ શું આવ્યું એ આપણે લખવાનું. અચ્છા, હીરા બદલાઈ ગઈ તો શું લેવા, કયા કારણથી હીરા બદલાઈ ગઈ તો એ કારણ આપણે લખવાનું છે. પછી ઉછીનું માગનારા છે એની નજર કેવી છે, ઉછીનું જે માગવા આવે આપણી પાસે એ કેવી નજર, કેવા દ્રષ્ટિકોણ વાળા હોય, કેમ? તો 2 જવાબ લખવાના છે, કેવી નજર છે અને એનું કારણ આપણે લખવાનું છે. અને પોસ્ટ માસ્ટરના જીવનમાં શું ઘટના બની, તો પોસ્ટ ઓફિસ નામનો એક સરસ મજાનો પાઠ છે, આની અંદર પોસ્ટ માસ્ટર છે એના જીવનમાં શું બન્યું એ આપણે જવાબ તરીકે લખવાનું થશે. હાલો ત્યાર પછી અમરનાથની યાત્રાએ જતા લેખિકાને હરધનના મેદાનમાંથી વહી જતી શેષ નદી વિશે લખવાનું છે. શેષ નદીનું વર્ણન એમને કર્યું હશે કે આવી રીતે ઉછાળા મારતી ને એવું સરસ સાહિત્યિક ભાષામાં વર્ણન છે. તો શેષ નદી કેવી લાગે છે અમરનાથની યાત્રામાં, તો એ ખાસ લખવાની છે. પછી છે મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દ્રશ્ય જોવા મળ્યું, એટલે નાયકે શું જોયું હોલમાં એન્ટર થતા, એનું આપણે કઈ શું હાલતું હતું હોલની અંદર એ આપણે વર્ણન કરવાનું છે. ઉપાલીને પ્રથમ પ્રવજ્યા અપાવવાનો આગ્રહ શા માટે રાખ્યો, ઉપાલીન છે એને પ્રથમ પ્રવજ્યા શા માટે આગ્રહ રાખ્યો, ભાઈ પ્રથમ હોવું જોઈએ, તો એ લખવાનું છે. ત્યાર પછી મોટા હોલમાં પ્રવેશતા નાયકને, ઓકે, તો આ સેમ 2 સવાલ છે. ઓકે, એટલે આ વસ્તુનું ખાસ મિત્રો આપણે ધ્યાન રાખશું. ગુજરાતીની અંદર આટલા સવાલ છે ગદ્ય વિભાગની અંદર આપણે કરશું. ત્યાર પછી જે યુવાન વકીલે કયો અભિપ્રાય આપ્યો, જે વકીલ હતા એને શું કીધું, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ, બરાબર ઘટનાનું એમણે અભિપ્રાય આપ્યો એ આપણે લખવાનું છે. અમરનાથ યાત્રામાં કયા કયા સુંદર સ્થળોનું વર્ણન, સ્થળના દર્શન થાય છે, દર્શન છે મતલબ સ્થળોના નામ લખવાના ખાસ છે કે આટલા સ્થળો અમરનાથની યાત્રામાં આપણને આવે છે. દેવરાજના બાળપણમાં એના મા બાપ શહેરમાં કયા કયા કાર્યો કરતા, શા કાર્યો એટલે શું, તો કયા કયા કાર્યો આપણે કરતા હતા, કોના મમ્મી પપ્પા, દેવરાજના માતા પિતા, એ આપણે લખવાનું છે. કામ કયા કયા. ઘરે જતા મણિબાઈએ શી વિસામણ અનુભવી, વિસામણ એટલે મૂંઝવણ, કે મણિભાઈ છે ઘરે જતા હતા તેમને શું મૂંઝવણ થઈ એ આપણે 2 માર્ક્સમાં લખવાનું છે. પોતાનું શેષ જીવન એટલે પોતાનું બાકીનું જીવન જે વનમાં ગાળી યુધિને શું કરવું છે એ આપણે એની અંદર એને લખવાનું છે. 2 માર્ક્સમાં સવાલો છે, એ ખાસ યાદ રાખજો મિત્રો. ત્યાર પછી હીરાએ ઝાપટ મારી મણિભાઈને કયું સત્ય છે સમજાવ્યું, શું લેવા ઝાપટ મારી, બરાબર ને, શું કયું સમજાવવા, તો એ સત્ય સમજાવવાનું છે. સત્યનો જવાબ આપણે 2 માર્ક્સમાં લખવાનો છે. ત્યાર પછી ઓકે, હાલો અમરનાથની વાત કરીએ તો અમરનાથની યાત્રામાં લેખિકાને કયા કયા અનુભવ થયા. અચ્છા, કોણ છે લેખિકા, એને કયા કયા અનુભવો થયા, શું શું એમને જાણવા સમજવા મળ્યું એ આપણે લખવાનું છે. સેલ્વી પંકજમની વાત કરીએ તો સેલ્વી પંકજમ છે એનો ઓરડો રૂમ કેવો હતો એનું વર્ણન 4 લીટીમાં 2 માર્ક્સ માટે કરવાનું છે. દેવરાજને બાળપણમાં કયા કયા કામો છે, નાનપણથી જ એને કયા કયા કામો કરવા પડ્યા હતા એ લખવાનું છે. અને પ્રભાશંકરે પોતાનું રાજીનામું શું લેવા આપ્યું એના કારણો 2 માર્ક્સમાં અહીંયા આપણે લખવાના
થશે મિત્રો. ઓકે, ચલો આગળ વધીએ. ત્યાર પછી ઉદ્દાલકે શ્વેતકેતુને ગુરુને ઘેર દૂર ભણવા માટે શા માટે મોકલ્યો? શું લેવા? ગુરુને ત્યાં મોકલ્યો ઘરેથી દૂર. ઓકે, તો એ કારણ આપણે લખવાનું છે. પછી એક શિક્ષક સરસ મજાનું સમજાવે છે અને ઉદાહરણ છે. કયું દ્રષ્ટાંત આપે છે? વડના ટેટાનું. ઓકે, એટલે એ આપણે લખવાનું છે. કયું શું સમજાયું વડના ટેટાના ઉદાહરણ દ્વારા. પછી અનુરુદ્ધ અથવા તો અનિરુદ્ધ નથી એ શબ્દના અર્થની સમજ ક્યારે પડી? વખત અનિરુદ્ધને ક્યારે ખબર પડી કે નથી એટલે શું, નથી નો મતલબ શું થાય? એ કંઈક એવું ઘટના પ્રસંગ બન્યો એટલે ખબર પડી. ભોજાએ ઇનામમાં શું માગ્યું? માગી આપું, પ્રસન્ન થઈ ગયા. પણ ત્યારે ભોજાએ ઇનામમાં શું માંગણી કરી? એની પાછળ રીઝન આપ્યું, મારું આ કારણ છે એટલા માટે મારા જોતું છે. ઓકે, અમરનાથની યાત્રા કઠિન છે. પાઠ આપણે ભણીએ છીએ અમરનાથની યાત્રા, લેખિકાએ આપણે સરસ વર્ણન કર્યું છે. પણ એમાં શબ્દ છે કે ભાઈ અમરનાથની યાત્રા કઠિન છે. કયા એવા રીઝન છે કે જેના લીધે આ યાત્રા કઠિન છે? તો લાંબુ ચાલીને જવાનું છે, બહુ બધા તમારે સામનો કરવો પડે છે બધા જોખમોનો, એટલે મે બી બરાબર. પણ 4 લીટીની મર્યાદામાં તમારે સમજાવવાનું થશે. આટલા સવાલ મિત્રો 2 માર્ક્સની મર્યાદામાં તમારે લખવાના છે. આટલા જ ગદ્ય વિભાગની અંદર પાઠવાળા વિભાગમાં આ બધા પાઠવાળા વિભાગના સવાલ હતા. હવે વાત કરીએ છીએ પાઠવાળા વિભાગમાં, વિભાગ બી માં જ 4 માર્ક્સ વાળા સવાલ જે 2 હશે. 2 માંથી તમારે કોઈ પણ એક લખશો, 4 માર્ક્સ એના તમને મળી જવાના છે. સૌથી પહેલું ખીજડીએ ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા. એટલે પાઠનું શીર્ષક છે કે ખીજડીએ ટેકરે, એ કેટલું આ પાઠ માટે સાચું છે, એ પાઠને કઈ રીતે અનુરૂપ છે, કોને કહેવાય ખીજડીઓ ટેકરો, એટલે ટાઇટલ કેટલું મહત્વનું છે પાઠ માટે એ સમજાવવાનું છે 4 માર્ક્સ માટે. અનુરુદ્ધનો ગૃહ ત્યાગ, બરાબર, તો એ આખો વાર્તાનો ધ્વનિ, ધ્વનિ એટલે શું? મેઇન સ્ટોરીનો શું આ સાર છે એ આપણે લખવાનું છે અનુરુદ્ધના ગૃહ ત્યાગમાં. યુધિષ્ઠિરનો યુદ્ધ વિષાદ, આ નાટકના અંતની, યુધિષ્ઠિરને બરાબર નાટક પૂરું થાય તે એન્ડમાં યુધિષ્ઠિરને જે દુઃખ હતું જીવનમાં આ બધું પતી ગયું, યુદ્ધ પતી ગયું, બધું દ્રૌપદી સ્વયંવર A to Z બધું પતી ગયું. પછી અંતે જ્યારે વિચારે છે પોતાનું જીવન, તો એને શું વિષાદ થાય છે એ આપણે અહીંયા ચર્ચા કરવાની છે. વિનોબા ભાવેના ભૂદાન યાત્રા, ભૂદાન ચળવળ જેમણે ચલાવેલી એનો પરિચય આપવાનો છે. શું એની અંદર કોન્સેપ્ટ હતો, કેવા એમણે પ્રયત્નો કર્યા, અને 1 વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કામ કરી બતાવ્યા. 1 વર્ષની રજા લીધી પણ કેટલા કેટલા કામો એમણે કરી નાખ્યા એ અહીંયા આપણે છે લખવાનું. આ 4 માર્ક્સના સવાલ છે, યાદ રાખજો. લેખકે ઈશ્વરની સર્વવ્યાપકતા અને એકરૂપતા કયા કયા દ્રષ્ટાંતો આપી છે? તો લેખકે કીધું છે કે ઈશ્વર તો સર્વવ્યાપી છે અને એકરૂપ છે ને, અને એના માટે એમણે બહુ બધા ઉદાહરણો આપ્યા છે. એ બધા ઉદાહરણોનું વર્ણન આપણે કરવાનું છે. ત્યાર પછી છે શરત, એ વાર્તા છે એના શીર્ષકની યથાર્થતા ચેક કરવાની છે, જેમ હમણાં આગળ પહેલામાં કરી તેમ. સેલ્વી પંકજમ નામનું એક કેરેક્ટર છે સેલ્વી પંકજમ નામના પાઠમાં, અને એનું ચરિત્ર ચિત્રણ મતલબ એ આખું કેરેક્ટરાઇઝેશન કરવાનું, કોણ હતા, કેવા હતા, સ્વભાવ કેવો હતો, કોઈની સાથે મળ્યા, કોઈની સાથે એનો શું સંબંધ હતો, વગેરે વગેરે. પછી વસુધામાં કેળવણી પામેલા યુવાનોએ કેવા કેવા કાર્યો કરવાના હોય છે. વસુધા બરાબર એની અંદર જે યુવાનો જાય અને એ લોકોએ શું શું કામ કરવા પડે છે એ ડિટેલમાં આપણે એની અંદર 4 માર્ક્સમાં સમજાવવાનું થશે. ઓકે, હાલો હવે બીજો એક નિબંધને યથાર્થતા ચર્ચવાની છે, અને એ છે ઉછીનું માંગનારા. તો ઉછીનું માંગનારા છે કેવા હોય છે, કઈ રીતે એ કામ કરે છે, એમનો સ્વભાવ કેવો હોય છે, બધું વર્ણન એની અંદર આપણે કરવાનું થશે. ઓકે, હાલો. અમરનાથ યાત્રામાં પ્રવાહિત નદીના પલટાતા મનોહર દ્રશ્યો, એટલે જે નદી છે એ નદી વિશે જ બધું વર્ણન તમારા યાત્રામાં કરવાનું છે. અમરનાથ યાત્રામાં નદી આવે છે, એના પ્રવાહ કેવી રીતે પલટાય છે, ધીમા પડે છે, ઉછળે છે, વગેરે એ લખવાનું છે. ભાવસિંહજી ગોહિલ નો એક સરસ મજાનો સવાલ અહીં આવેલો છે. ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કરેલો? ઓકે, તો પ્રભાશંકર પટણી એ ત્યારે દીવાન હતા, ભાવસિંહજી રાજા હતા. ભાવસિંહજી અમલદારને સજા કરી, પણ એનો વિરોધ પ્રભાશંકરે કર્યો. હવે વિરોધ કર્યો કઈ રીતે, બરાબર, કે જેથી ભાવસિંહજીને માનવું પણ પડે અને કામ થઈ જાય. ઓકે, એ લખવાનું છે. મહાત્માના માણસ, એ પણ આપણે ચરિત્ર ચિત્રણ એટલું કરવાનું થશે. ઓકે, તો 4 માર્ક્સ વાળા સવાલ છે. હાલો, હજી તો બાકી છે કામ. ચાલો, ત્યાર પછી અરજી લેખન જોઈ લઈએ. અરજી લેખનમાં શું કરવાનું? અરજી 5 માર્ક્સની છે, રોકડા માર્ક્સ, અને આની કરતા સહેલું ક્યાંય નહીં હોય ગુજરાતી પેપરમાં ભાઈ. અરજી લેખન કરવાનું છે, એક જ અરજી પૂછાય છે, આમાં અથવા નથી હોતું, અને એટલા માટે નમૂના આપી દીધા છે તમને. બેઠા ઘણા બધા પબ્લિકેશનમાં મળી રહેશે. તમારા વિસ્તારમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થઈ છે, જરૂરી સહાય કરતો કોને અરજી લખવાની છે? મ્યુનિસિપલ કમિશનર. સંબોધનમાં મ્યુનિસિપલ કમિશનર ખાસ લખવાનું. એની એપ્લિકેશન લખવાની છે કે ભાઈ પાણીની અછત ઊભી થઈ છે, પાણી આપો.
બીજું કે તમે રહો છો એ વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે, એટલે આપણે અરજી લખવાની છે કોને? નગરપાલિકાને. અને નગરપાલિકાના ચીફ ઓફિસરને આપણે અરજી લખવાની છે કે રખડતા ઢોરને પકડો, એને અકસ્માતોની સંખ્યામાં વધારો કરે છે. ઓકે, તો એની અંદર આપણે અરજી લખવાની છે. તમારા નજીકના શહેરમાં આવેલા રંગ રસાયણના કારખાનાનું ગંદુ પાણી ગામની નદીમાં છોડી રહ્યું છે, આ નદીને દૂષિત કરાવી રહ્યું છે. એટલે કલેક્ટરને આપણે પત્ર લખવાનો છે કે ધંધા ઉદ્યોગોને કે આ જે ગંદુ પાણી એ લોકો નદીમાં છોડે છે એનો નિકાલ અન્ય જગ્યાએ કરે, જેથી નદીનું પાણી ચોખ્ખું થાય અને પશુઓ, લોકો, પર્યાવરણ એને છે નદીના સારા લાભ મળે, ખરાબ નહીં. ઓકે, તો એની અંદર આપણે લખવાનું થશે. ઉપરાંત વરસાદના કારણે ગંદકી વધી ગઈ છે, એટલે આરોગ્ય અધિકારીને આપણે એવું કહેવાનું છે કે ભાઈ તમે ગંદકીનું, રોગોનું પ્રમાણ જે છે એ દૂર કરો, ગંદકીનું પ્રમાણ દૂર કરો, એટલે ભવિષ્યમાં આરોગ્યના પ્રશ્નો સર્જાય નહીં. એ આપણે આરોગ્ય અધિકારી લખવાનું છે. ફાયદો એ છે કે કોને પત્ર લખવાનો છે, સંબોધન આપી દીધું છે, હોદ્દો આપી દીધો છે, એટલે ડાયરેક્ટ સામેની બાજુ આપણે લખવાનું થશે. તમારા વિસ્તારની માધ્યમિક સ્કૂલમાં ગુજરાતી વિષયના શિક્ષક તરીકે જોડાવા માટે તમારા આચાર્યને એક અરજી કરવાની છે. ગુજરાતી વિષયના શિક્ષક, તો ક્વોલિફિકેશન મસ્ટ મેન્શન છે BA MA BEd. ઓકે, માધ્યમિક શાળા છે એટલા માટે. ઓકે, BA BEd પણ કરો તો ચાલે, પણ આપણે BA MA કરો તો જરાક વિદ્વાન શિક્ષક છે એવું કહેવાય. તમને તાવ આવ્યો, ડોક્ટરે 1 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી. વર્ગ શિક્ષકને આપણે રજા ચિઠ્ઠી લખવાની છે કે ભાઈ અઠવાડિયું ડોક્ટરે એમ કીધું છે કે આ રોગ થયો છે, દવાખાનામાં એટલી દવા થઈ છે, ડોક્ટરે કીધું છે કે આ તારીખથી આ તારીખ સુધીમાં બેડ રેસ્ટ, પથારીમાં તમારે આરામ કરવો પડશે, એટલે આપણે શિક્ષકને અરજી કરવાની છે. આ બહુ સહેલામાં સહેલું છે. અમૂલ ડેરી છે મહેસાણાની, જિલ્લાની જાણીતી અમૂલ ડેરી, અને એમાં એકાઉન્ટન્ટની જગ્યા ખાલી પડી છે. ઓકે, અને એના માટે ન્યૂઝપેપરમાં જાહેરાત આવી છે. એકાઉન્ટન્ટ માટે શું હોય છે? તો મોસ્ટ ઓફ M.Com હોય છે. M.Com કરેલો વ્યક્તિ ચાલી શકે, CA પણ ચાલે, તો એ CA કર્યું છે તો એ પણ એકાઉન્ટન્ટ તરીકે કામ કરી શકે છે, શ્યોર ગેરંટી સાથે. ઓકે, તો એ એક અરજી કરવાની આપણે થશે. અને 12ની વાર્ષિક પરીક્ષા પૂરી થઈને ગુણપત્રકમાં તમારી જન્મ તારીખ ખોટી છપાઈ છે, બર્થ ડેટ ખોટી છપાણી, અને આપણે બોર્ડમાં આપવો છે, બરાબર. બોર્ડના જવાબદારી ભાઈ આ મારી જન્મ તારીખ ખોટી છે, તો એના માટે અરજી પત્રક સંપૂર્ણ વિગતો સાથે લખવાનું થશે. તો આટલા અરજીના IMP છે. હવે ત્યાર પછી મિત્રો વાત કરી લઈએ છે સરસ મજાના સૌનું ફેવરિટ, ફાંકા મારવાનો શ્રેષ્ઠ તક, અને છે નિબંધ. 10 માર્કનો નિબંધ હશે. કેટલો? 10 માર્ક. આમાં ઓપ્શન તમને બેસ્ટ મળે છે. 3 આપ્યા છે. કેટલા? 3. 3 માંથી કોઈ પણ એક, 3 માંથી કોઈ પણ એક લખવાનું થશે. ઓપ્શન જ ઓપ્શન છે. એનું પણ IMP છે. કયા પૂછાવાની શક્યતા વાળા? પુસ્તક જ્ઞાન, પુસ્તકોનું મહત્વ છે. ઓકે, પુસ્તકો શ્રેષ્ઠ મિત્રો છે, ને આ બધા તમને મુદ્દા આપ્યા જ હશે. હું તો ખાલી તમને કહું છું, સજેસ્ટ કરું છું. મળી જાય તો એ પણ કામની વસ્તુ છે. એટલે પુસ્તક અંગેનો નિબંધ આપણે સરસ મજાનો લખવાનો છે. પુસ્તકનું મહત્વ, જ્ઞાનનો પુંજ એટલે શું? પુસ્તક, નોલેજ છે એ આપણને, પુંજ એટલે સમૂહ. ઓકે, મિત્રતાની મીઠાશ, જીવનમાં મિત્રતાનું મહત્વ, એ આપણે નિબંધ સ્વરૂપે લખવાનું છે. મુદ્દા આપેલા છે, સ્ક્રીનશોટ પાડી લેશો એટલે તમને સરળતા રહેશે. હું આ સ્ક્રીન ઉપરથી સાઈડમાં એટલા માટે વહી આવ્યો છું કે એક પણ મુદ્દો કપાય નહીં અને તમને એના આધારે જાણવાની ખબર પડે, બરાબર. એટલે કદાચ કોઈ નિબંધ પોથી લ્યો અને એમાં મિત્રતાનું મહત્વ, જીવનમાં મિત્રોનું મહત્વ, આમ કરીને પણ પૂછાઈ શકે, તો લખવાનું એક જ છે. ત્યાર પછી છે ઇન્ટરનેટ, આશીર્વાદ કે અભિશાપ, સારી ટેકનોલોજી, ખરાબ ટેકનોલોજી. ઇન્ટરનેટ છે ફાયદાકારક છે, નુકસાનરૂપ છે. ઇન્ટરનેટ છે યુવાનો માટે સારું કે ખરાબ, આવા કોઈ પણ નિબંધ હોય એટલે એનો આ જવાબ યલો વ્હાઈટ કલરમાં છે, તમને સેમ જ દેખાશે. ઇન્ટરનેટનો ઉપયોગ કઈ રીતે ક્રિએટિવલી કરી શકાય, વિનાશાત્મક એટલે ખોટો કયો છે, બરાબર. ઇન્ટરનેટમાં કઈ કઈ સુવિધા મળે છે, એજ્યુકેશન ઉપર એની શું અસર થાય, હેલ્થ ઉપર શું અસર થાય, એ બધું આપણે લખવાનું થાય, બરાબર. સૃષ્ટિનો એક જ પોકાર, દીકરી બચાવી કરો ઉદ્ધાર, મતલબ સ્ત્રી, દીકરીઓ, બરાબર. દીકરીને કેમ પ્રોત્સાહન આપવાનું છે, બરાબર ને. ભૂતકાળમાં એવું બધું સ્ત્રી ભ્રૂણ હત્યા બધું વધી જતું હતું ને, તો દીકરી જન્મને પ્રોત્સાહન, બરાબર. તો દીકરીઓ છે એના માટે આ સરસ મજાનો નિબંધ છે. ઓકે, તો એ આપણે લખવાનો છે. ત્યાર પછી જે પ્રકૃતિના સૌમ્ય રુદ્ર સ્વરૂપો, એટલે પ્રકૃતિની અલગ અલગ ઋતુઓ છે, કુદરતી આપત્તિઓ છે, એના વિશે આપણે સમજાવવાનું છે. એટલે કુદરતી આપત્તિ પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ, જ્વાળામુખી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ. સૌમ્ય રૂપ એટલે કયું? સૌમ્ય શરદ ઋતુ, વસંત ઋતુ. આ જોવા ગમે હે ને, વૃક્ષો ને બધું સરસ સરસ, તો એ આપણે એની અંદર લખવાનું થશે. 21મી સદીની વૈશ્વિક સમસ્યાઓ, સાંપ્રત સમસ્યા કે વર્તમાન સમસ્યા કે આધુનિક સમસ્યા કે, આ એક જ જવાબ આવશે. અણુયુદ્ધ ને, બરાબર, આતંકવાદ ને, બેરોજગારી ને, ગરીબી ને, પ્રદૂષણ ને, એજ્યુકેશન ને, બરાબર ને,
તો આ બધા પ્રશ્નો છે જે વર્તમાન સમયમાં છે, બધા વિષય 10-10, 12-12 લીટી સમજાવો એટલે તમારો નિબંધ પૂરો થઈ જાય. વસંતનો વૈભવ, વસંત ઋતુ એના વિશે લખવાનું છે. તો આ જવાબ રહ્યો તમારી સામે. સ્વચ્છતા એ જ પ્રભુતા, સ્વચ્છતાનું જીવનમાં મહત્વ, સ્વચ્છતા એ જ શ્રેષ્ઠતા. આમ કરીને ટાઇટલ ફેરવી નાખે. જવાબ આનો આ રહેશે આપણો. બરાબર, યાદ રાખજો, આટલું જ નહીં લખવાનું હો. નિબંધ 150 થી મે બી 300 પાનામાં હોય છે એને, એટલે આ તો ખાલી ટાઇટલ છે મુદ્દાના, એટલે તમને ખબર પડે કે આને અહીંથી લંબાવવાનું છે. લોકશાહીનું સાચું બળ કોણ છે? જનતા. મતલબ આ લોકશાહી વિશેનો યાદ રાખજો, ભલે લાંબુ લખ્યું પણ લોકશાહી મેઇન શબ્દ છે. લોકશાહી વિશેનો નિબંધ આપણે એની અંદર લખવાનો થશે, આ ધ્યાન રાખજો. ત્યાર પછી છે મારા શૈશવના સંસ્મરણો. આ શૈશવ એટલે શું? બાળપણ. આ કોઈ ન ખબર પડે જરાક લખી દઉં છું. અને શૈશવ એટલે શું? બાળપણ. કે હું નાનો હતો, બચ્ચા પાટી હતો, ત્યારે મારા કયા કયા અનુભવો છે, તમે તમારા ઘરના અનુભવો નાખી શકો. વાંચવાળાને ક્યાં, અને કાલ્પનિક બનાવીને નાખી શકો. વાંચવાળાને ક્યાં ખબર છે કે બન્યા તા કે નહોતા બન્યા, હે ને? તો એ લખી શકો. એ બધા ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. બરાબર ને? ભ્રષ્ટાચાર છે એ જ શિષ્ટાચાર. એટલે શું? કે ભ્રષ્ટાચાર અત્યારે એવું બની ગયું છે, એ જ સારું કામ છે, પણ હકીકતમાં એ ભ્રષ્ટાચાર ખોટું કામ છે. સમાજ ઉપર એની ખરાબ અસર થાય છે. શું એની નેગેટિવ અસર થાય છે, દૂર કરવા માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય, બધું આપણે એની અંદર લખવાનું થશે. ઓનલાઈન થઈ રહેલું વિશ્વ, હમણાં આવ્યું હતું ને ઇન્ટરનેટ વાળું, એ અને આ સેમ છે કે બધું ઇન્ટરનેટ થઈ રહ્યું છે, ડિજિટલ બધું થઈ રહ્યું છે. હેકઈ થઈ શકે, ફ્રોડઈ થઈ શકે, બધું છે જ ઓલરેડી. બરાબર, તો એ આપણે એની અંદર લખવાનું થશે. ઓકે, જનતા વાળું તો ઓલરેડી આપણું થઈ ગયું છે. પાણી બચાવો, પ્રાણી બચાવો. ઓકે, એટલે મતલબ પાણી સંરક્ષણ, વોટર હાર્વેસ્ટિંગ કરવાની વાત છે કે ભાઈ પાણી છે એની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે. જળાશયો, તળાવો છે એની ક્વોલિટી છે એ ખરાબ થતી જાય છે, પ્રદૂષિત થઈ રહ્યું છે પાણી. એ આપણે એની અંદર આપણે સમજાવવાનું થશે મિત્રો. ઓકે, ચાલો આગળ. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની જયારે વાત થઈ રહી છે, ઓકે, તો દેશમાં એકતા છે. પ્રાંતવાદ એટલે શું? કે અમારો પ્રદેશ અલગ ને અમારી ભાષા અલગ ને વિદેશી આક્રમણો અલગ અલગ જે તે સમયે થયા રાષ્ટ્રીય એકતા તોડવા માટે. તો એ બધું આપણે લખવાનું છે કે આપણી તૂટી નથી રાષ્ટ્રીય એકતા, બધું સમજાવવાનું છે. બરાબર, એટલે મારી ઈચ્છા એવી છે કે ભાઈ એના બદલામાં શરદ ઋતુ એવો હોય સહેલો, એ સહેલો પડશે, આ જરાક અઘરો પડશે, એનાલિસિસ કરવું પડે ને આખા દેશનું, તો એ જરાક લખજો. ઓકે, તો આટલા છે. મારો વિશ્વાસ છે કે મેં તમને પદ્ય વિભાગના 2 માર્કના, પદ્ય વિભાગના 4 માર્કના, ગદ્ય વિભાગના 2 માર્કના, ગદ્ય વિભાગના 4 માર્કના અરજી લેખન નિબંધો આટલી વિગતો મેં તમારી સાથે અત્યારે શેર કરી છે. અને મને પાકો વિશ્વાસ છે 33 માર્ક્સ આમાંથી ન આવે એવું બિલકુલ નહીં બને. તૈયારી કરજો. ગુજરાતીમાં ફેલ થવું ઇમ્પોસિબલ છે. મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર ની અંદર. આવજો. ત્યાં સુધી ગમ્યો હોય વિડીયો તો લાઈક કરજો, શેર કરજો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.